હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છે ક્વેશ્ચન નંબર 2. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3. ઓકે, ક્વેશ્ચન 3 શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 3 ની અંદર એમ કહેવા માંગે છે કે શૂન્ય છે કે નહીં એ તમારે ચકાસવાનું છે. ચાલો લખી નાખીએ. શૂન્ય છે કે નહીં તે ચકાસો. ઓકે, તો એની અંદર પહેલો ક્વેશ્ચન છે p of x ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 1 અલ્પવિરામ x બરાબર -1/3. હવે જો તમને એમ કીધું છે ક્વેશ્ચનની અંદર શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે, તો એક્સની કિંમત તમને આપી દીધેલી છે, બહુપદી આપી દીધેલી છે. મતલબમાં બહુપદીની અંદર એક્સની કિંમત મૂકતા જો જવાબ 0 આવશે તો બહુપદીનું શૂન્ય છે, અને 0 ન આવે તો બહુપદીનું શૂન્ય છે નહીં. ઓકે, ચાલો p ઓફ x કાઉન્સ કરો 3xની જગ્યાએ કાઉન્સ પ્લસ 1. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના તો કે -1/3. -1/3. 3 ગુણાકારમાં 3 ભાગાકારમાં 3 3 કેન્સલ, તો ઉપર શું વધ્યું -1 પ્લસ 1. હવે તમને ખ્યાલ જ છે એક પ્લસ હોય એક માઇનસ હોય, બે સંખ્યા સેમ હોય, પ્લસ માઇનસ માઇનસ એટલે શું થાય? બાદ બાકી થાય. તો જવાબ શું આવશે? 0. તો p ઓફ -1/3 જવાબ શું આવ્યો તમને? 0. તો આ બહુપદીનું શૂન્ય કહેવાય? તો કે હા. તો લખી નાખવાનું બહુપદીનું શૂન્ય છે. અથવા તમે એમ લખી શકો x બરાબર -1/3 એ બહુપદીનું શૂન્ય છે. આ જ રીતે x બરાબર -1/3 એ બહુપદીનું શૂન્ય છે. તો ડાયરેક્ટ એમ લખી શકો બહુપદીનું શૂન્ય છે. એ જ રીતે આપણે જોશું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું કહે છે? p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 5. x બરાબર કેટલા મૂકવાના કીધા છે? 4/5. ઓકે, ઉપર આપણે દાખલો ગણ્યો એ જ રીતે ગણવાનો છે. તો p x છે અહીંયા કાઉન્સ બરાબર 5x છે અહીંયા કાઉન્સ માઇનસ 5. અહીંયા કેટલા આવશે? 4/5. અહીંયા કેટલા આવશે? 4/5. તો તમને ખબર છે 5 ગુણાકારમાં 5 ભાગાકારમાં 5 5 ઉડી જાય તો કેટલા આવશે? 4 માઇનસ 5. તો p ઓફ 4/5 કેટલા જવાબ આવ્યો? પાઈ માઇનસ મતલબમાં 4 માઇનસ પાઈ જવાબ આવ્યો છે. ઓકે, તો 0 છે નહીં, તો આ બહુપદીની શૂન્ય છે નહીં. ઓકે, તો બહુપદીનું શૂન્ય નથી. ઓકે, હવે શું કરવાનું છે? ક્વેશ્ચન નંબર 3. p ઓફ x. હવે જોશું આપણે ક્વેશ્ચન નંબર 3. p ઓફ x બરાબર x² માઇનસ 1. x બરાબર કેટલા મૂકવાના છે? 1 અને -1 બે મૂકવાના છે. તો આપણે એક કામ કરીએ, બે એક સાથે જ ગણી લઈએ. ઓકે, તો p ઓફ પહેલાં કાઉન્સ બરાબર કાઉન્સ સ્ક્વેર -1. પહેલાં 1 મૂકો, એ લખી નાખીએ x બરાબર 1. અહીં 1 મૂકો, 1નો સ્ક્વેર 1 -1. p ઓફ 1 બરાબર 1 -1 એટલે કેટલા થશે? 0. તો જવાબ તમારો p ઓફ 1 કેટલો આવ્યું? 0. હવે જ રીતે x બરાબર -1. p કાઉન્સ બરાબર કાઉન્સની 2 ઘાત -1. -1 મૂકો, -1 મૂકો. ચાલો p ઓફ -1 બરાબર -1ની 2 ઘાત એટલે કેટલા થશે? 1 જ આવશે. પણ -1 બી કેટલી વાર? તો કે 2 વાર, એટલે માઇનસ માઇનસ પ્લસ -1. કેટલો જવાબ આવશે? પ્લસ માઇનસ માઇનસ એટલે 0. તો આ છે તમારો જવાબ. તો અહીંયા p ઓફ 1 બરાબર 0 જવાબ આવ્યો છે, અને p ઓફ -1 બરાબર એ કેટલો જવાબ આવ્યો છે? 0. તો આ બહુપદીનું શૂન્ય કહેવાય? તો કે 0 જવાબ આવ્યો છે એટલા માટે શું કહેવાય? બહુપદીનું શૂન્ય છે. તો લખી નાખવાનું બહુપદીનું શૂન્ય છે. તો આમે લખી શકો p ઓફ -1 બરાબર 0 એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 4.
ક્વેશ્ચન નંબર 4ની અંદર શું કહેવા માગે છે જોઈએ. પી ઓફ એક્સ બહુપદી તમને આપી દીધેલી છે x+1 અને x-2. એની અંદર તમારે 2 મૂકવાના છે. x બરાબર 1 મૂકવાનું છે -1 અને x બરાબર 1 મૂકવાનું છે 2. ચલો બે સાથે જ કરીએ અને જોઈએ બહુપદીનું શૂન્ય છે કે નહીં. ઓકે, ચાલો હવે આની અંદર શું કરશું તો કે આની અંદર આપણે x બરાબર -1 મૂકશું. તો પી ઓફ કાઉન્સ મોટો કાઉન્સ -1 મૂકો. x છે તો -1 મૂકો, +1 છે એ +1 મૂકો. xની જગ્યાએ -1 -2. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો પી ઓફ -1 બરાબર પ્લસ માઇનસ માઇનસ એટલે આ 0 થઈ જાય. એને ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ અને મોટા આંકડાની નિશાની એટલે કેટલી થશે -3. હવે આ બેનો ગુણાકાર થાય તો જવાબ શું આવશે 0. તો પી ઓફ -1 કેવું આવ્યું 0. તો આ બહુપદીનું શૂન્ય છે. તો લખી નાખો પી ઓફ -1 એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, એવી જ રીતે કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે. તો પી ઓફ કાઉન્સ બરાબર મોટા 2 કાઉન્સ કેટલા 2 મૂકવાના. હવે અહીંયા જોઈએ તો 2 + 1 થાય. એક્સની જગ્યાએ 2 મૂકીએ 2 + 1 તો કે 2 + 1. એ જ રીતે 2 - 2 પી ઓફ 2 બરાબર 2 + 1 એટલે 3, 2 - 2 એટલે 0. કોઈ પણનો 0 સાથે ગુણાકાર એટલે જવાબ શું આવશે 0. તો પી ઓફ 0 કેવું આવ્યું તો પી ઓફ 2 કેવું આવ્યું તમારે જવાબની અંદર 0. તો આ બહુપદીનું શૂન્ય છે તો કે હા પી ઓફ 2 એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, ચલો એવી જ રીતે ક્વેશ્ચન નંબર 5 જોશું. બહુપદી શું આપી દીધેલી છે તો કે પી ઓફ એક્સ બરાબર x² x બરાબર 0. તમારે શું મૂકવાનું છે બહુપદીમાં x બરાબર 0 મૂકવાનું છે. ચલો પી ઓફ એક્સની જગ્યાએ કાઉન્સ બરાબર એક્સની જગ્યાએ કાઉન્સ 0 મૂકી દો. તો પી ઓફ 0 તમારે શું આવે કોઈ પણ 0ની ગમે એટલી ઘાત કરો હંમેશા 0 જ જવાબ આવે. બહુપદીનું શૂન્ય છે હા તો પી ઓફ 0 એ બહુપદીનું શૂન્ય છે. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું ઉદાહરણ. થેન્ક યુ. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6ની અંદર બહુપદી આપેલી પી ઓફ એક્સ બરાબર LX + M, જ્યાં એક્સ બરાબર -m/l. એટલે તમારે એક્સ જ્યાં દેખાય ત્યાં શું મૂકવાનું છે -m/l. તો એક્સની જગ્યાએ મૂકતા લખો તોય વાંધો નથી અને ડાયરેક્ટ તમે મૂકો તોય વાંધો નથી. પી એક્સની જગ્યાએ કાઉન્સ બરાબર એલ એક્સની જગ્યાએ કાઉન્સ પ્લસ એમ. ચલો અહીંયા મૂકવાનું m/l, અહીંયા મૂકવાનું -m/l. ચલો અહીંયા એલ ગુણાકારમાં અને એલ ભાંગાકારમાં તો ઉડી જાય ઉપર નીચે તો -m વધ્યું પ્લસ એમ -m કેવું થઈ જાય 0. તો પી ઓફ -m/l કેવું આવ્યું તમને 0. તો બહુપદીનું શૂન્ય કહેવાય તો હા લખી નાખવાનું x બરાબર -m/l એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે તો અહીંયા શૂન્ય તમારે જવાબ આવી ગયો. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોશું. ઓકે, ક્વેશ્ચન નંબર 7 શું કહેવા માંગે છે તો આપણે લખીએ ક્વેશ્ચન નંબર 7. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x² - 1. જ્યાં એક્સ બરાબર શું લેવાનું છે -1/√3 અને બીજું લેવાનું છે 2/√3. 2 વાર લેવાનું છે. ઓકે, એક્સની અલગ અલગ કિંમત માટે. તો પહેલાં આપણે એક્સ બરાબર -1/√3 મૂકીશું. ઓકે,
પી ઓફ એક્સની જગ્યાએ કાઉન્સ બરાબર 3 એક્સ છે, એક્સની જગ્યાએ કાઉન્સ -1 -1/√3 -1/√3. હવે શું કરવાનું? તો 3 એમને રહેવા દેવાના. હવે -1 છે એને 2 ઘાત લાગે ને √3 છે એને 2 ઘાત લાગે. તો -1નો 2 વાર ગુણાકાર એટલે શું થશે? તો આવી રીતે એક સ્ટેપ તમને સમજાવી દો એટલે તમને ખ્યાલ આવે. -1 ગુણ્યા -1 છેદમાં √3ની 2 ઘાત એટલે √3 ગુણ્યા √3 -1. ઓકે, હવે શું કરવાનું? તો કે 3 માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. ઉપર કેટલું છે? 1 એકા 1. √3નો જ્યારે 2 વાર ગુણાકાર થાય ને ત્યારે શું જવાબની અંદર આવશે? તો કે 3 વધે. 3 ગુણાકાર 3 ભાગાકાર ઉડી ગયું. તો શું વધ્યું? 1 - 1. તો શું જવાબ આવશે? 0. તો પી ઓફ -1/√3 જવાબ કેટલો આવ્યો? 0. તો શું થશે? બહુપદીનું શૂન્ય છે. ઓકે, તો લખી નાખવાનું x બરાબર -1/√3 એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, એની અંદર આપણે હજી મૂકવાનું છે 2/3 મૂકવાનું છે. તો x બરાબર કેટલા લેવાના? 2/3. તો લઈએ x બરાબર 2/√3. હવે પહેલાં એકવાર રકમ લખી નાખીએ. બહુપદી પી ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x² -1. ઓકે, પી એક્સની જગ્યાએ કાઉન્સ બરાબર 3xની જગ્યાએ કાઉન્સ સ્ક્વેર -1 2/√3 2/√3. ચાલો, 3 એમ રહેશે. આનો 2 વાર આની લાગશે એટલે શું થશે? 2 ગુણ્યા 2. સમજાઈ ગયું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, ના સમજાણું હોય તો 2 વાર લખી શકો, પણ ભૂલ ના થાય એના લીધે તમે એક સ્ટેપ આગળ વધારે લખો તો કંઈ વાંધો છે નહીં. 3 2 દુ 4. 3 √3નો 2 વાર ગુણાકાર એટલે 3 વધશે. અંદર જે સંખ્યા હોય પોતે ગુણાકાર ભાગાકાર ઉડી જાય. કેટલા વધશે? 4 - 1. 4 - 1 એટલે કેટલા થશે? 3. તો પી ઓફ 2/√3 જવાબ કેટલો આવ્યો? 3. તો આ બહુપદીનું શૂન્ય છે નહીં, કેમ કે 0 જવાબ આવ્યો નથી. તો લખી નાખવાનું x બરાબર 2/√3 એ બહુપદીનું શૂન્ય નથી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર હવે જોઈશું 8. ક્વેશ્ચન નંબર 8ની અંદર શું છે? તો કે પી ઓફ x બરાબર 2x + 1 x બરાબર 1/2 લેતા એક્સની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? 1/2. તો પી એક્સની જગ્યાએ કાઉન્સ 2 કાઉન્સ +1 અહીં 1/2 અહીં 1/2 2 ગુણાકાર 2 ભાગાકાર ઉડી જાય. તો બધે 1 + 1 કેટલો જવાબ આવશે? 2. તો પી ઓફ 1/2 કેવો આવ્યો? 2 જવાબ. આ બહુપદીનું શૂન્ય છે નહીં, 0 જવાબ આવ્યો નથી. લખી નાખવાનું x બરાબર 1/2 એ બહુપદીનું શૂન્ય નથી. 0 જવાબ આવે તો જ શૂન્ય છે, બાકી શૂન્ય નથી. ઓકે, તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4ની અંદર શું કહેવા માંગે છે એ આપણે જોઈશું. ઓકે, તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4ની અંદર શું કહેવા માંગે છે? બહુપદીનું શૂન્ય શોધો.
શું કરવાનું છે? બહુપદીનું શૂન્ય મેળવવાનું છે. ઓકે, હવે એની અંદર ક્વેશ્ચન 1 છે, પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 5. હવે તમે એમ કહેશો આગળના ક્વેશ્ચનની અંદર એમ જ હતું, બહુપદીનું શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું હતું. તો આમાં એમ કીધું શૂન્ય શોધો એમ કીધું છે, એટલે એક્સની તમારી કિંમત મેળવવાની છે. ઓકે, ત્યારે તમે શું એક્સની કિંમત મૂકતા ત્યારે 0 જવાબ આવતો હતો. આની અંદર તમારે શું આવશે? તો કે એક્સ જે પી ઓફ એક્સ છે એના બરાબર તમારે 0 લેવાનું, અને ત્યારે તમને એક્સની કિંમત મળશે. ઓકે, સાવ ઇઝી છે એકદમ, કંઈ સમની અંદર એટલું બધું કંઈ ખાસ કે લેવાનું છે નહીં, અને એક્ઝામની અંદર પણ પૂછાય છે. ચાલો, પી ઓફ એક્સ બરાબર કેટલા લેશું? 0. તો અહીંયા તમારે શું કરવાનું છે? આના બરાબર 0 લઈ લેવાનું, એટલે એક્સ પ્લસ 5 બરાબર 0. ઓકે, હવે એક્સ પ્લસ 5 બરાબર 0 લીધું છે, પછી તમારે શું કરવાનું? તો કે અહીં 0 છે, આ પ્લસ છે, એક્સને મારે કરતા બનાવો છે, ના ખ્યાલ આવે તો આંગળી રાખી દેવાની. આ એક્સ બરાબર અહીં 0 તો છે જ, તો એક્સ લખી નાખવાનું, પછી શું કરવાનું? તો કે આ પ્લસ છે, ઓલી બાજુ જાય તો કેવું થાય? માઇનસ. તો એક્સની કિંમત તમને શું મળી? -5. એ શું છે? તો કે બહુપદીનું શૂન્ય છે. હવે તમારે એમ ચકાસણી કરવી હોય કે આ જવાબ સાચો છે કે ખોટો, તો તમે શું લખી શકો? તો કે તમે લખી શકો, જો અહીંયા -5 છે, એક્સની જગ્યાએ કિંમત મૂકો અને 0 જવાબ આવે તો શૂન્ય છે, એ તો તમારો જવાબ ખોટો હોય. ઓકે, હવે એવી જ રીતે આપણે જોશું ક્વેશ્ચન 2. એની રકમ છે પી ઓફ એક્સ બરાબર એક્સ -5. ઓકે, હવે છે ને હું તમને એકવાર છે ને તમને આન્સર ચકાસણી કરીને બતાવીશ, એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો પી ઓફ એક્સ બરાબર કેટલું લેવાનું છે? 0. તો આ એક્સ -5 બરાબર 0. હવે -5 છે, ઓલી બાજુ જાય તો પ્લસ 0 હતું, પ્લસ 5. 0 + 5 એટલે કેટલો જવાબ આવશે? 5 જ આવશે. તો એક્સ બરાબર તમે 5 મૂકતા શું મળે છે? બહુપદીનું શૂન્ય મળે છે મતલબમાં. હવે ચકાસણી કરવી હોય તો અહીંયા હું મૂકી શકું, જો એક્સ -5 છે, અહીંયા એક્સની જગ્યાએ હું મૂકું? 5 -5 કેટલો જવાબ આવ્યો? 0. તો આ બહુપદીનું શૂન્ય છે? તો કે હા, કેમ કે 0 જવાબ આવી ગયો છે. આ રીતે તમારે જવાબ ચકાસણી કરવાની છે, અને તમે મોઢે પણ કરી શકો. ફટાફટ કરવી હોય તો તમે જાતે માઇન્ડની અંદર સેટ કરીને પણ કરી શકો છો. ઓકે, હવે આવે છે ક્વેશ્ચન નંબર 3. એની અંદર પી ઓફ એક્સ 2x + 5. તમારે હવે શું કરવાનું છે? આની અંદર પી ઓફ એક્સ બરાબર શું લેવાનું? 0. એટલે કે 2x + 5 બરાબર 0. હવે જો મારે આને કરતાં બનાવવું, આ પ્લસ છે, ઓલી બાજુ જાય તો કેવું થાય? માઇનસ. તો 2x બરાબર 0 - 5. હવે 0 નહીં લખવાનું, કેમ કે આપને ખબર પ્લસ કરીએ કે માઇનસ કરીએ, જે સંખ્યા હોય પોતે જ વધવાની છે, 0નો કાંઈ મતલબ છે નહીં. તો 2x બરાબર -5. હવે તમારે જેને કરતાં બનાવો છે, ધારો કે મારે એક્સને કરતાં બનાવવો છે, એક્સની કિંમત મેળવવાની છે, એની આગળ જે સંખ્યા હોય ને, મતલબ આવી રીતે આંગળી રાખી દેવાની. પહેલાં જો તો અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. મતલબમાં જો તમારે એક્સને કરતાં બનાવો એને આગળ જે સંખ્યા હોય અહીંયા આંગળી રાખી દીધી, તો શું હોય? તો એક્સ બરાબર -5. ઉપર હોય તો નીચે વહી જાય, નીચે હોય તો ઉપર વહી જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં વહી જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં વહી જાય. તો અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. ઉપર છે મતલબમાં ક્યાં જશે? નીચે. હવે આની અંદર આપણે જવાબ ચકાસતા નથી, કેમ કે આપણને આઈડિયા જ છે. જો અહીંયા -π/2 5 છેદમાં 2 મૂકીએ તો 2 ગુણ્યા અને ભાગાકારમાં 2 છે, તો 2 ઉડી જાય. -5 + 5 એટલે કેટલો જવાબ આવે? 0. તો બહુપદીનું શૂન્ય છે. મોઢે જ તમે ચેક કરી શકો છો. હવે આપણે ક્વેશ્ચન નંબર 4. પી ઓફ એક્સ બરાબર 3x - 2. હવે આની અંદર તમારે શું કરવાનું છે? કે પી ઓફ એક્સ બરાબર શું લેવાનું છે? 0. તો કે પી ઓફ એક્સ બરાબર 0, એટલે કે 3x - 2 બરાબર 0 લઈ લીધો. ચાલો, -2 છે, ઓલી બાજુ જાય તો હવે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો છે, તો હું આ 0 -5 વાળું નહીં કરતી નથી, ડાયરેક્ટ માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ. કોને કરતાં બનાવો? તો કે એક્સને કરતાં બનાવો. આંગળી રાખજો, આગળ સંખ્યા હોય એને. એક્સ બરાબર 2 લખી નાખો. ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. એક્સ બરાબર 2/3 એ તમારું શું આવે છે? બહુપદીનું શૂન્ય છે. આની અંદર મૂકો 3 ગુણાકાર 3 ભાગાકાર ઉડી જાય, 2 - 2 એટલે કેટલો આવે? 0.
તો આની જેમ ચકાસણી આપણે કરી છે એમ બધા સમની તમે અમુક અમુક સમની છે ચકાસણી કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 5. p of x બરાબર 3x. તો આની અંદર પણ શું કરવાનું છે? p of x કેવું તમારે લેવાનું છે? 0. તો લખી નાખો p of x બરાબર 0, એટલે કે 3x બરાબર શું તમારે લેવાનું? 0. હવે મારે આને કરતા બનાવો છે x ને, તો આ ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ક્યાં જાય? 0 ના છેદમાં જાય. કોઈ પણ એટલે કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબમાં શું આવશે? 0 કીધું જ છે, આપણે ખ્યાલ જ છે. આની અંદર ચકાસણી કરવી હોય તો અહીંયા હું x ની જગ્યાએ 0 મૂકું. 0 ગુણ્યા 3 એટલે કેટલો જવાબ આવશે? 0. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈશું. p of x બરાબર શું આવશે? ax a not equal to 0. એ આપણે જે આનું અંદર કીધું છે તમને એ તમે 0 લઈ શકો નહીં, નહીંતર એ બહુપદી બને નહીં. ઓકે, તો p of x કેવું લીધું છે? 0, એટલે કે ax બરાબર કેવું થાય? 0. x ને કરતાં બનાવો છે, આમ તો આવે આ ગુણાકારમાં, સામે સાઈડ જઈએ તો ભાગાકારમાં. 0 ના છેદમાં a એટલે શું આવશે? x બરાબર 0. અહીં 0 મૂકી દો. 0 ગુણ્યા એટલે શું જવાબ આવશે? 0. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? હવે આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઓફ એક્ઝામની અંદર પૂછાય છે. p of x બરાબર cx પ્લસ ડી, c નોટ ઇક્વલ ટુ 0. c તમારે 0 લેવાનું નથી. ઓકે, હવે તમારે શું કરવાનું છે? તો કે p of x બરાબર 0. અહીં આમ લખી શકું cx બરાબર cx પ્લસ ડી બરાબર 0. એ ડી પ્લસ છે, ઓલી બચ જાય તો માઇનસ ડી. એક્સને કરતાં બનાવવું તો માઇનસ ડી તો હતું જ, આ સી ગુણાકારમાં સામે સાઈડ જાય તો ભાગાકારમાં. ઓકે, તો એક્સ બરાબર તમને શું જવાબ મળ્યો? માઇનસ ડી અપોન સી. આ જ રીતનો સમ તમને પૂછે છે. આ એ બી અહીંયા એ આપેલું હોય, બી આપેલું હોય, સી અને ડીની જગ્યાએ ગમે એ સંખ્યા અદલા બદલી કરેલી હોય, અથવા અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસમાં જવાબ આવે, પ્લસ હોય તો માઇનસમાં જવાબ આવે, વિરુદ્ધમાં જવાબ આવશે. યાદ રાખી લેવાનું. આ જે પ્લસ કરીને ખાલી ઓનલી ફોર એબીસી આપેલું હોય એ તમારે શું આવશે? ઉપર આવશે. અને એક્સની બાજુમાં જે તમને પદ આપેલું હોય કે આવશે હંમેશા એની નીચે, અને પ્લસ હોય તો માઇનસ આવશે, માઇનસ હોય તો પ્લસ આવશે. ઓકે, ચાલો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 સ્વાધ્યાયનો પૂરો થઈ છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું ઉદાહરણ નંબર. ચલો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું સ્વાધ્યાય. ઓકે, થેન્ક યુ.